શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો 19મો અધ્યાય સાંભળીશું અને અમૃતધારા જે કહેવાય છે ચાર ચકલીની વાર્તા. અધ્યાય 19મો, પુરુષોત્તમ માસનું મહત્વ. મુનિશ્રી નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે તપોનિધિ, પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને તપના ભંડાર સુદેવને શું ઉત્તર આપ્યો તે કહો. નારાયણે નારદજીને કહ્યું, ભગવાન વિષ્ણુએ પોતાની વાણીથી તેને ખુશ કરતા કહ્યું કે હે બ્રાહ્મણ, તે અને તારી પત્નીએ જે કંઈ પણ કર્યું છે તે બીજા કોઈથી થઈ નથી. આ પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય એક ઉપવાસ કરે છે તેના અનેક પાપ નાશ પામે છે, તે વૈકુંઠનો અધિકારી બને છે. જ્યારે તમે પતિ પત્નીએ પુત્ર શોકમાં વ્યથિત થઈ આખો મહિનો નિરાહાર રહી ઉપવાસ કર્યા અને વરસતા વરસાદમાં બેસી રહ્યા, તેથી ત્રણેય કાળનું સ્નાનનું ફળ તમને મળે છે. આ રીતે જાણે અજાણે તમે પતિ પત્નીએ મારા પ્રિય પુરુષોત્તમ માસની જે સેવા કરી છે માટે હું તમારા સામે પ્રસન્ન થયો છું અને તમારા પુત્રને હું જીવતદાન આપું છું. પુરુષોત્તમ માસ પૂજવાથી ફળ મળે છે. જે મનુષ્ય જન્મ મળવા છતાં પુરુષોત્તમ માસમાં સ્નાન દાન આદિ પુણ્ય કર્મો રહિત કરે છે તે જન્મે જન્મે દરિદ્ર થાય છે. એને સેવનારો મનુષ્ય મને પ્રિય થાય છે. એક વખત પ્રજાપિતા બ્રહ્માએ દેવો સમક્ષ વેદમાં કહેલા બધા સાધનો ત્રાજવાના એક પલ્લામાં અને બીજા પલ્લામાં પુરુષોત્તમ માસના વ્રત અને ભક્તિ મૂક્યા. ત્યારે વેદના સાધનો હળવા થયા અને પુરુષોત્તમ માસની ભક્તિવાળું પલ્લું નમી ગયું. એટલે જ પુરુષોત્તમ માસનું સેવન એ ફળદાયી મનાય છે. જે કોઈ ભક્ત આ વ્રત કરે છે તેને ભાગ્ય ખુલી જાય છે અને તે ભાગ્યશાળી મનાય છે. પુરુષોત્તમ માસ એ સર્વ દુઃખનો નાશ કરનાર હોય સર્વ મહિના કરતાં શ્રેષ્ઠ છે. હજારો વર્ષ સુધી સર્વ વિષય ભોગો ભોગવ્યા પછી છેવટે બ્રાહ્મણોમાં ઉત્તમ તે સુદેવ પત્ની સાથે વૈકુંઠ લોકમાં ગયો. ત્યાં જઈને ભક્તો કદી શોક પામતા નથી, શ્રીહરિની સમીપ જ વાસ કરે છે. ઋષિ વાલ્મીકી કહે છે કે હે રાજા, ત્યાંનું સુખ ભોગવ્યા પછી એ બ્રાહ્મણ સુદેવ પત્ની સાથે પૃથ્વી પર પાછો આવ્યો અને રાજા દ્રઢધન્વા સ્વરૂપે પ્રસિદ્ધ થયો. હે રાજા, એ સુદેવ બ્રાહ્મણનો તું બીજો અવતાર છે. હે રાજા, પુરુષોત્તમ માસનું સેવન કરવાથી આ સંપૂર્ણ સમૃદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે. પૂર્વજન્મમાં તારો પુત્ર જે શુકદેવ હતો તે મૃત્યુ પામતા શ્રીહરિએ જીવતો કર્યો. તે 12,000 વર્ષનું આયુષ્ય ભોગવી વૈકુંઠમાં ગયો. એ જ પુત્ર આ જન્મમાં પોપટ તરીકે જન્મ પામ્યો. તે તને ઓળખી જતા તેણે તને સંસારના મોહમાંથી મુક્તિ પામવા ધર્મનો ઉપદેશ આપ્યો. એ પ્રમાણે તે બધું મને પૂછ્યું ને મેં તને કહ્યું. હવે તારો સંદેહ નાશ પામ્યો હશે અને તું શંકામુક્ત થઈ ગયો હોઈશ. હવે હું પાપનો નાશ કરનારી સરયુ નદી તરફ જાઉં છું. શ્રી નારાયણ બોલ્યા. લાંબા કાળ સુધી પ્રસિદ્ધ થયેલ વંશવાળા રાજા દ્રઢધન્વાના પૂર્વજન્મનું ચરિત્ર કહી વાલ્મીકી જવા તૈયાર થયા. તે વેળા અગણિત પુણ્યવાળા રાજા દ્રઢધન્વાએ તેમને વિનંતી કરી નમન કરીને પૂછ્યું, હે બૃહદ નારાયણ પુરાણ, પુરુષોત્તમ માસનો આ 19મો અધ્યાય સંપૂર્ણ થાય છે. હવે ચાર ચકલીની વાર્તા સાંભળીએ. એક નાનું ગામ હતું. ગામના પાદરે નદી, નદી કાંઠે વડનું ઝાડ, એમાં ચાર ચકલી રહે. પાવન પુરુષોત્તમ માસ આવતા નર નારી નદીએ સ્નાન કરવા આવે. સ્નાન કરી કાંઠાગોરની વાર્તા સાંભળે, વ્રતનો મહિમા સાંભળે, ઉપવાસ, પારણા, ધારણા, એકટાણાની વાતો કરે. બધી વાતો ચાર ચકલી સાંભળે અને વિચારે કે આવા ફળદાયી વ્રતની પરખ તો આપણે કરવી જોઈએ. ચકલીએ વ્રતનો સંકલ્પ કર્યો. બીજીએ ધારણા પારણા શરૂ કર્યા. ત્રીજીએ એકટાણા કર્યા અને ચોથી બોલી કે ભગવાને પેટ આપ્યું છે તો 3 ટક ખાઈને મજા કરો. વ્રતના છેલ્લા દિવસે ચારેય ચકલી મરી ગઈ. એક નગર શેઠના દીકરીઓ બનીને અવતરી. શેઠને સંતાનમાં એક જ નાનો દીકરો હતો. એ પછી 4 લક્ષ્મી જન્મતા જ શેઠ તો રાજી થઈ ગયા. લાડકોડમાં ઉછરતી છોકરીઓ મોટી થવા લાગી. ઉંમર થતાં સૌથી મોટી દીકરી રાજા કુંવરને ગમી ગઈ, પરણીને મહેલમાં ગઈ. બીજીના લગ્ન ધનપતિના દીકરા સાથે થયા અને એ પરણીને 7 માળની હવેલીમાં ગઈ. ત્રીજીને નાની હાટડીવાળો વર મળ્યો અને ચોથીને મજૂરી કરતો, રોજનું લાવીને રોજ ખાતો. આ તો ભાગ્યની વાત છે જેનો ભેદ ભગવાન પણ જાણી શકતા નથી. થોડા સમય પછી શેઠે દીકરાના લગ્ન લીધા. દીકરીઓને તેડાવી લગ્ન પત્યા પછી દીકરીઓને આગ્રહ કરીને રોકી. જ્યારે દીકરીઓ જવા લાગી ત્યારે શેઠે ભેટ આપી. મોટીને 20 તોલાનો સોનાનો હાર, નાનીને 15 તોલાનો સોનાનો હાર, એની પછી છે એને 10 તોલાનું ને એની પછીની ચોથી છોકરીને 1 જોડી કપડાં આપ્યા. આવા ભેદભાવથી નાની દીકરીને ઓછું આવવાથી તે રડવા લાગી
અને કીધું કે મા બાપે વેરો વંચો ન રાખવો જોઈએ, મા બાપ માટે તો સૌ સરખા. એવા બળખા બોલવા લાગી ત્યારે મોટી બહેને તેને પૂર્વજન્મની વાત કહી. જો બેન, પુરુષોત્તમ માસમાં જે પૂર્ણ શ્રદ્ધાથી આખો મહિનો ઉપવાસ કરવાથી મને રાજપાટ મળ્યું, બીજીએ ધારણા પારણા કર્યા તો શેઠનગરનું ઘર મળ્યું, ત્રીજીએ એકટાણું કર્યું તો સુખી ઘર મળ્યું, અને તે વ્રત કર્યું નહીં, તે ખાવા પીવાનો નિયમ રાખ્યો તેથી તને ગરીબ ઘર મળ્યું. માટે તું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કરજે અને પૂજજે, જેથી તું પણ સુખી થઈશ. નાની દીકરીની આંખો ખુલી ગઈ. તેણે પુરુષોત્તમ માસ આવતા શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત પૂર્ણ કર્યું અને તેના પુણ્ય બળે તેને અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી અને સુખી થઈ. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખે ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પુરુષોત્તમ પ્રભુ, શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌ સાંભળનાર મિત્રો, વાંચનાર મિત્રો અને વ્રત કરનારને આ વ્રત ફળજો. બોલીએ પરસોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. વિડીયો ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.